સ્વાગત છે। હું છું હિના। મિત્રો, બદલાતી જીવનશૈલી સાથે શરીરમાં આવતા પરિવર્તનો હવે સહજ થઈ ગયા છે। ઓબેસિટી, હાઇપરટેન્શન, ડાયાબિટીસ જેવા રોગો હવે માનવ શરીરમાં સામાન્ય થતા જોવા મળે છે, પણ ક્યારેક આ રોગોની અસરકારકતા સ્ટ્રોક જેવા ગંભીર રોગને પણ નોતરી દે છે। ત્યારે આ અંગેની જાગૃતિ અને સમજ જરૂરી છે। 29મી ઓક્ટોબરને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે ઉજવવામાં આવે છે। સ્ટ્રોક એટલે કે એવી બીમારી જેમાં કાળજી ન રાખી તો મોતના મુખમાં ધકેલાઈ જવાય। ત્યારે અમદાવાદ શહેરના જાણીતા ન્યુરોલોજિસ્ટ સાથે વાત કરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી। સ્ટ્રોકની બીમારી અંગે લોકોમાં જાગૃતતા ન હોવાના કારણે વિશ્વમાં આ રોગનું પ્રમાણ વધી રહ્યું છે। સ્ટ્રોકની બીમારી અંગે જાગૃતતા ફેલાવવાના પ્રયાસો સૌપ્રથમ યુરોપિયન દેશોમાં થયા હતા, જે બાદ અલગ અલગ દેશમાં તેને લગતા કાર્યક્રમો યોજાવા લાગ્યા। જે બાદ WHO દ્વારા 29મી ઓક્ટોબરને સમગ્ર વિશ્વમાં સ્ટ્રોક ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી। વાત કરીએ ભારતની, તો દેશમાં દરરોજ સ્ટ્રોકના કુલ 3800 જેટલા કેસો સામે આવે છે, જેમાં ગુજરાત સૌથી મોખરે છે। તો સમગ્ર વિશ્વમાં દર 33 સેકન્ડે એક વ્યક્તિ સ્ટ્રોકની બીમારીનો શિકાર બને છે, તો 3.3 મિનિટે એક દર્દીનું મોત પણ થાય છે। સ્ટ્રોક આવવાના મુખ્ય કારણોમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, લોહીમાં કોલેસ્ટ્રોલ વગેરે ચરબીનું વધારે પ્રમાણ, શરીરનું વધુ પડતી સ્થૂળતા એટલે મેદસ્વીપણું, સ્મોકિંગ, આલ્કોહોલ, આ ઉપરાંત હૃદય રોગ, ઇરેગ્યુલર પલ્સ વગેરે, અને કેટલાક જીનેટિક ફેક્ટર્સ જેમ કે હોમોસિસ્ટીન વગેરે, આ બધાને લીધે સ્ટ્રોકનું પ્રમાણ વધારે થાય છે। સ્ટ્રોક થવા પાછળના મુખ્ય કારણોમાં તમાકુનું વધારે પ્રમાણમાં સેવન, દારૂનું વધુ સેવન, તણાવભર્યું જીવન જીવવાની આદત, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિત વેસ્ટર્ન લાઇફસ્ટાઇલ વધુ અસર કરી રહી છે। આ બીમારીથી બચવા બહારનું જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ। ઘરમાં પણ તેલ, ઘી અને માખણવાળું ખાવાનું બને ત્યાં સુધી ઓછું લેવું જોઈએ, જેથી સ્ટ્રોકની બીમારીથી બચી શકાય તેમ છે। સ્ટ્રોક સામાન્ય રીતે તો 50 થી 75 વર્ષની વચ્ચે આવતો રોગ છે, કારણ કે જે જિંદગી દરમિયાન બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલની જે ઇફેક્ટ નળીઓ પર થાય એ 20-30 વર્ષે થાય। પરંતુ વધુ પડતું તમાકુનું સેવન, વધુ પડતો સ્ટ્રેસ અને બ્લડ પ્રેશર, ડાયાબિટીસનું યંગ એજમાં થવા છતાં નિયમન ન કરવાથી હમણાં છેલ્લા 25 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ કે 25 થી 50 વર્ષના યુવાનોને પણ સ્ટ્રોક થવા માંડ્યો છે, અને હાર્ટ એટેક પણ આપ જાણો છો થાય છે। એટલે ચેન્જિંગ લાઇફસ્ટાઇલ, લેક ઓફ એક્સરસાઇઝ, વ્યસનો અને આ બધા ફેક્ટરને લીધે આખું શિફ્ટ થવા માંડ્યું છે। ખાસ કરીને બ્લડ પ્રેશરની બીમારી ધરાવતા દર્દીઓમાં 25 થી 30% દર્દીઓ આ રોગનો શિકાર બને છે, તો 20% લોકો વધુ પ્રમાણમાં ડાયાબિટીસ હોવાના કારણે સ્ટ્રોકનો ભોગ બને છે, તો 15 થી 20% લોકો ધૂમ્રપાન કરીને આ રોગને આવકારે છે। સામાન્ય રીતે હૃદય સાથે સંકળાયેલા આ રોગનો હુમલો 50 થી 75 વર્ષની ઉંમર દરમિયાન થાય છે, પરંતુ છેલ્લા 25 વર્ષથી ભારતમાં 25 થી 50 વયના લોકોમાં પણ આ રોગનું પ્રમાણ વધ્યું છે, જે ઘણી ગંભીર બાબત કહેવાય। કેમેરામેન વસંત સાથે મલ્હાર વોરા, GSTV, અમદાવાદ। તો આ સાથે જ GSTV સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા ન્યુરોલોજિસ્ટ પ્રોફેસર ડોક્ટર સુધીરભાઈ શાહ, HODVS હોસ્પિટલ અને ડાયરેક્ટર ઓફ ન્યુરો સાયન્સીસ, સ્ટર્લિંગ હોસ્પિટલ। સુધીરભાઈ, સૌથી પહેલા પૂછવા માંગીશ કે આજે ખાસ વાત કરી છે સ્ટ્રોક અને લકવા જેવી સમસ્યાઓ વિશે। વર્લ્ડ સ્ટ્રોક વીક જેવા કાર્યક્રમ દ્વારા તે અંગેની જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। વર્લ્ડ સ્ટ્રોક ડેની થીમ શું છે? આમ જુઓ તો મૃત્યુના કારણોમાં હૃદય રોગનું નંબર 1 આવે અને બીજો નંબર લકવો અને રોડ એક્સિડન્ટ આવે। હૃદય રોગ વિશે સામાન્ય જનતામાં ઘણી માહિતી છે, ડર પણ છે, અને એનાથી ચેતવા માટે બધું ઘણી લિટરેચર પણ લખાયું છે, પરંતુ હૃદય રોગ જેટલો જ મહત્ત્વનો અને મૃત્યુનું સેકન્ડ કારણ
અને આમ જુઓ તો ડિસેબિલિટી એટલે ખોડ ખાપણમાં તો એ હૃદય રોગને પણ ચડી જાય, કારણ કે દર્દીને હાથ પગનો પક્ષાઘાત થાય, વાચા જતી રહે, સ્મૃતિ જતી રહે, આવા અનેક થાય. એટલે એ રીતે એ હૃદયરોગથી પણ આગળ છે. આવા ઇમ્પોર્ટન્ટ રોગની માહિતી જનસામાન્યમાં બહુ જ ઓછી છે, જાગૃતિ પણ નથી. એ કેમ થાય છે અને કેવી રીતે અટકાવી શકાય કોઈ માહિતીઓ પૂરતી નથી. હકીકત એ છે કે 70-80% કેસીસ લકવાના આપણે અટકાવી શકીએ છીએ, અને લકવો થયો હોય એને યોગ્ય રીતે તરત ટ્રીટમેન્ટ જો અમુક મિનિટો કે કલાક 4.5 કલાકમાં મળી જાય તો આખો ને આખો લકવો આપણે સંપૂર્ણપણે નિવારી શકીએ છીએ. આવું હોવા છતાં જન માહિતી ન હોવાથી વર્લ્ડ સ્ટ્રોક એસોસિએશને આખું વીક જે છે એને વર્લ્ડ સ્ટ્રોક વીક તરીકે ડિક્લેર કરેલું છે, અને એમાં 29 ઓક્ટોબર એટલે કે આજનો દિવસ એ વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે ગણવામાં આવે છે. જી ડોક્ટર સાહેબ, આગળ વાત કરીએ સ્ટ્રોક વિશે, તો દર્શકોને જણાવો કે સ્ટ્રોક શું છે? સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ, પક્ષાઘાતનો હુમલો થવો. શરીરમાં જમણા કે ડાબા અંગની અંદર એકદમ સડનલી પેરાલિસિસનો હુમલો થવો એને આપણે બ્રેન સ્ટ્રોક કહીએ છીએ. જેમ હાર્ટ એટેક છે એમ આ બ્રેન એટેક છે. બ્રેનની અંદર રુધિરાભિસરણ જે થતું હોય એમાં 2 નળી આગળ છે જેને કેરોટિડ આર્ટરી કહેવાય, અને 2 નળી પાછળ છે જેને વર્ટિબ્રલ આર્ટરી કહેવાય. એની અંદર સડનલી કોઈ કારણસર રુધિરાભિસરણનો પ્રવાહ અટકી જાય, એ એથેરોસ્ક્લેરોસિસને લીધે નળી સાંકડી થઈ હોય તો થાય, અથવા તો હૃદયમાંથી કે બીજે ક્યાંકથી ગઠ્ઠો પ્રવાહિત થઈને મગજની નળીઓને બ્લોક કરે તો એ એરિયામાં લોહી ફરતું બંધ થઈ જાય. માનો કે ડાબા મગજમાં લોહીનો પ્રવાહ બંધ થયો, કેરોટિડ આર્ટરીની અંદર ગઠ્ઠો આવ્યો અથવા તો નળી સંકોચાઈ ગઈ, તો તરત જમણી બાજુ પેરાલિસિસના ચિહ્નો આવે, અને જો જમણી બાજુ નળી બંધ થઈ હોય તો ડાબી બાજુ પેરાલિસિસનો હુમલો આવે. ડાબી બાજુની અંદર બોલવાની એટલે વાચાની, હાથે લખવાની, સ્મૃતિની, એ બધા પાર્ટ પણ ડાબા મગજની અંદર છે. એટલે ડાબા બ્રેનનો લકવો જમણા હાથના પેરાલિસિસની સાથે બીજા ચિહ્નો પણ ગંભીરપણે ઊભા કરે છે. આ થયું થ્રોમ્બોસિસની વાત, પણ લકવો હેમરેજને લીધે પણ થઈ શકે, જેમાં 100માંથી 12 થી 15% કેસ બ્રેન હેમરેજના હોય છે. એની અંદર બ્લડ પ્રેશર વધવાથી કે કોઈ દવાની આડઅસરથી કે કોઈ વાગવાથી નળી અથવા તો એન્યુરિઝમ નામનો બ્રેનમાં જે ફુગ્ગો બને છે એનાથી નળી એકદમ ફાટે તો ત્યાં લોહીનું ખાબોચિયું ભરાઈ જાય, એ પણ લકવો કહેવાય, એ બ્રેન હેમરેજ કહેવાય. આજે આપણે મુખ્યત્વે જે વાત કરીશું એ થ્રોમ્બોસિસ પર કરશું. જી સર, આગળ લકવા વિશે થોડું જાણવા માંગીશ કે લકવો થવાના કારણો શું છે તે વિશે થોડું દર્શકોને માહિતી આપો. લકવો થવાના કારણો બહુ જ અગત્યના છે અને એને બરાબર સમજવા જોઈએ. મૂળ વાત નળી સંકોચાવાની છે જેથી રુધિરાભિસરણ અટકે. જે વસ્તુ હૃદય રોગનું કારણ છે જેમાં પણ લોહીની નળીઓ આર્ટરીઝ હાર્ટની બંધ થાય છે, સંકોચાય છે, બ્લોકેજ જેને આપણે કહીએ છીએ, એવી જ રીતે બ્લોકેજ મગજની નળીઓમાં થાય એને આપણે સ્ટ્રોક કહીએ. એને એથેરોસ્ક્લેરોસિસ એનું મેઇન કારણ છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર કોલેસ્ટ્રોલનું વધુ પડતું પ્રમાણ, શરીરની સ્થૂળતા, વિશેષમાં ધૂમ્રપાન, તમાકુ વગેરેનું સેવન, ડ્રગ્સનું સેવન, આલ્કોહોલનું સેવન વધારે પડતું કર્યું હોય તો પણ લકવો આવે. વધુ પડતું મેદસ્વીતા એટલે વજન જેનું ખૂબ વધારે હોય એને પણ લોહીની નળીઓમાં ક્ષાર જામે. કસરતનો અભાવ અને બેઠાડું જીવન જે આપણા ગુજરાતીઓમાં આપણે વિશેષ જોવા મળે છે એ પણ એનું એક અગત્યનું કારણ છે. કોઈને હૃદય રોગ હોય કે પલ્સની ઇરેગ્યુલરિટી હોય તો ત્યાંથી ગઠ્ઠો બ્રેનમાં જાય એટલે હાર્ટના જૂના રોગો પણ હૃદય રોગને નોતરે, બ્રેનના અટેકને નોતરે છે. એવી રીતે કોઈને જૂનો લકવો થયો હોય તો એને પણ રિસ્ક ફેક્ટર કહેવાય. આ ઉપરાંત કેટલાક જીનેટિક ફેક્ટર છે, હોમોસિસ્ટિનનું પ્રમાણ વધવું, કેટલાક વિટામિનોની ઉણપથી થાય, કેટલાક કોલેજન ડિઝીઝથી પણ આવું થાય, એ પણ આ બધા રેર છે. હૃદયમાં જન્મથી કાણું હોવું
કે આર્ટરીનું ડિસેક્શન થવું. યંગ માણસોમાં જે આપણે સ્ટ્રોક જોઈએ છે એમાં ઘણી ફેરી સડનલી જો જર્ક આવે તો નળીની અંદર પડમાં એક ફાટ પડે અને એનાથી પણ સ્ટ્રોક થાય. એટલે આ બધા અનેક કારણોથી લકવા થાય, પણ સૌથી મહત્ત્વના કારણો 25% કેસમાં બ્લડ પ્રેશરથી થાય, 15 થી 20% કેસીસ ડાયાબિટીસને લીધે થાય, 15 થી 25% કેસીસ વ્યસનોને લીધે થાય, અને બાકી કોલેસ્ટ્રોલ પણ એટલું જ મહત્ત્વનું કારણ છે. અને જોવાની વાત એ છે કે ઘણા કેસીસમાં મલ્ટિપલ ફેક્ટર હોય છે. કોઈને બ્લડ પ્રેશર હોય, એની જોડે કોલેસ્ટ્રોલ બી હોય, ડાયાબિટીસ હોય ને બ્લડ પ્રેશર ને તમાકુનું સેવન હોય. તો જેટલા રિસ્ક ફેક્ટર વધે એટલું લકવાનું પ્રમાણ સરવાળો નથી થતો, ગુણાકાર થતો હોય છે. એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જી ડૉક્ટર સાહેબ, સામાન્ય રીતે પુરુષ અને સ્ત્રીની શરીરની રચના જુદી હોય છે, ત્યારે સ્ત્રીઓમાં સ્ટ્રોક કઈ રીતે અલગ પડે છે, ને જો અલગ પડે છે તો તેના વિશે થોડું માર્ગદર્શન આપશો. બહુ સુંદર વાત છે, કારણ કે આ વખતનું જે વર્લ્ડ સ્ટ્રોક ડે અને વીક ઉજવી રહ્યા છીએ આપણે, એ અવેરનેસમાં થીમ જે છે એ વિમેન છે, સ્ત્રીઓ પર આપણે થીમ મૂક્યું છે. એવું કરવાનું કારણ એવું છે કારણ કે આપને જાણીને આશ્ચર્ય થશે કે આમ જોઈએ તો લકવો પ્રોડક્ટિવ યર્સ જો ગણવામાં આવે તો અપ ટુ 50 યર્સ એ સામાન્ય રીતે પુરુષોમાં વધારે થાય, અને 50 પછીની વાત કરીએ તો સ્ત્રીઓમાં લકવો વધારે થાય. એનું કારણ કે સ્ત્રીઓનો જે હોર્મોન છે ઇસ્ટ્રોજન વગેરે, એ સ્ત્રીઓને લકવા સામે કંઈક અંશે પ્રોટેક્શન આપે છે. મેનોપોઝ પછી એ હોર્મોન જતો રહેવાથી લકવાનું પ્રમાણ વધે છે. વિશેષમાં 60% લકવા સ્ત્રીઓમાં હોય છે અને 40% ટોટલ લકવા પુરુષોમાં છે. એનું બીજું મહત્ત્વનું કારણ પ્રેગ્નન્સી દરમિયાન જે લોહીમાં જાડું થવાનું જે ઘટકોના કેટલીક રિસર્ચ થયેલી છે, એ એક બહુ ઇમ્પોર્ટન્ટ કારણ છે. એટલે પ્રેગ્નન્સી રિલેટેડ સ્ટ્રોક બહુ મહત્ત્વની વસ્તુ છે. ત્રીજું, આપણા જેવા દેશોમાં ન્યુટ્રિશનનો બહુ જ ખામી હોવાથી સ્ત્રીઓને એનિમિયા અને બીજા અનેક કારણોસર લોહીનું પ્રવાહ પૂરતો બ્રેનને મળે નહીં, એટલે પણ લકવો થાય છે. ચોથું મહત્ત્વનું કારણ જે આ ગર્ભ નિરોધક ગોળીઓ જે છે અથવા માસિકને લંબાવવાની ગોળીઓ છે, સ્ત્રીઓ ઘણીવાર બેફામ લીધે રાખતા હોય છે, ડૉક્ટરની સલાહ લે ન લે, પણ એને લીધે પણ આર્ટરી અને વેઇન બંનેમાં લોહીનો પ્રવાહ અટકે અને એથેરોસ્ક્લેરોસિસ થાય છે. આ બધાને માટે જાગૃતિ લાવવા માટે આ વખતે વર્લ્ડ સ્ટ્રોક વીક અને વર્લ્ડ સ્ટ્રોક ડેનો થીમ વિમેન ઉપરનો રાખવામાં આવ્યો છે. જો સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીઓ આડેધડ ન લે અને પોતાનું શરીરનું સમતોલ આહારથી પોષણ વ્યવસ્થિત રાખે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેનું નિયમન કરે, પ્રેગ્નન્સી વખતે રેગ્યુલર ચેકઅપ કરાવે, અને પોસ્ટ મેનોપોઝ એટલે આફ્ટર 50 જો એ રેગ્યુલર ચેકઅપમાં રહે તો અમે સૌ ન્યુરોલોજિસ્ટો વિશ્વમાં માનીએ છીએ કે લકવાનું પ્રમાણ સ્ત્રીઓમાં અડધ ઘટી શકે. એટલે એ જાગૃતિ બહુ જરૂરી છે. જી જી ડૉક્ટર સાહેબ, આપણે લકવો થવાના કારણો વિશે તો ચર્ચા કરી, પણ તેના લક્ષણો વિશેની માહિતી પણ જરૂરી છે, તે વિશે થોડા માહિતગાર કરશો. આ પણ એક બહુ મહત્વનો સવાલ છે. લકવો થયો એવું કેવી રીતે ખબર પડે? તો વર્લ્ડ સ્ટ્રોક એસોસિએશને કેટલાક ચિહ્નો જે છે જાહેર કરેલા છે, જે અમે અમારા પુસ્તકોમાં અને આવી ટોકમાં પણ કહેતા હોઈએ છીએ. પ્રથમ તો એક બાજુનું મોડું વાંકું થવું, અથવા હાથ અને પગમાં પક્ષાઘાતનો હુમલો આવવો, અથવા તો એક બાજુ કમજોરી થવી. દાખલા તરીકે હું જો કરીને બતાવું તો આ બે હાથ છે, એમાંથી એક હાથ આમ રાખવાનું કહીએ તો એક બાજુનું અંગ જો નમી પડે તો એ લકવાની શરૂઆત થઈ કહેવાય. એવી રીતે દર્દીને સુવાડીને બે પગ સાથે ઊંચા